નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેવટે જે વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી એ યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ હવે ગુજરાતમાં પણ ઇન્ટ્રોડ્યુસ થશે એવું લગભગ નક્કી થઈ ગયું છે. એનું વિધેયક પણ આવશે અને એને માટે તપાસ કરવા માટે જે એની કમિટી નીમવામાં આવી હતી એ કમિટીએ રિપોર્ટ ચીફ મિનિસ્ટરને આપી દીધો છે. અને જો કે એક કમિટી તો એક ઠીક છે, પણ પહેલેથી સરકારને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેય રહ્યું છે કે જે દેશમાં ક્રિમિનલ લો બધા માટે એક હોય એ દેશમાં સિવિલ લો કાયદાઓ પણ બધા માટે એક રહેવા જોઈએ. અને ઉત્તરાખંડ સરકારે તો આનો અમલ કરી દીધો છે. ત્યાર પછી કદાચ હવે બીજા નંબરે ગુજરાત થશે અને ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં તો એક પછી એક આનો અમલ થશે. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ધન્યવાદ સર. કિરીટભાઈ, આજે યુસીસી નું એક છે એમાં મુસ્લિમોને ખાસ કરીને લઘુમતીઓને ખૂબ વાંધો છે, કારણ કે એમને લાગે છે કે મુસ્લિમ લો છે એ એમના માટે અલગ હોવો જોઈએ, જ્યારે હિન્દુ બહુમતી જે છે એ આનાથી નારાજ છે કે ભાઈ જે કાયદો હિન્દુઓ માટે છે એ જ કાયદો દરેક માટે હોવો જોઈએ. જો અલગ અલગ કાયદો હોય તો શરિયતનો કાયદો છે તો ક્રિમિનલ લોમાં કેમ નથી? ક્રિમિનલ લોમાં કેમ શરિયાનો કાયદો એમ કહે છે કે ચોરી કરે એના હાથ કાપી નાખવા, બળાત્કાર કરે અને જાહેરમાં પથ્થર મારી નાખવાની સજા કરવી, જે આરબ દેશોમાં હમણાં પણ હજુ ચાલુ છે. તો એ કાયદા પ્રમાણે ભારતના જે લઘુમતી છે એમને સાથે પણ એ રીતે જ ન્યાય તોડવો જોઈએ. એટલે આ દલીલમાં તથ્ય પણ છે. ચોક્કસપણે દલીલમાં તથ્ય છે વિક્રમભાઈ. બીજી એક સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એનું પ્રચાર પ્રસારનું પીક હતું, એકદમ પીક ઉપર હતું. હું તમને 90ના દાયકાની વાત કરું, 88, 89, 90ની અંદર, ત્યારે આ યુસીસી વિશે ચર્ચા કરતા હતા. એ લોકો સંઘના માધ્યમથી, મોટાભાગે સંઘના કાર્યકરો જ આની વાત કરતા હતા. એ ભારતીય જનતા પાર્ટીને બધા હતા કાર્યકરો. તો ત્યારે એ લોકોના મૂળ જે 3 મુદ્દા હતા, અયોધ્યાનું રામ મંદિર, કાશ્મીરની જે આપણે સમસ્યા હતી એ, 370ની કલમ હટાવવાની એ, અને ત્રીજો સૌથી મુદ્દો મહત્વનો હતો એ આ યુસીસી હતો. કેન્દ્રમાં 11 વર્ષથી શાસન આવ્યું, ત્યાર પછી આ છેલ્લા 2-3 વર્ષથી આ મુદ્દાને ફરી વખત લેવામાં આવ્યો છે. આ મૂળભૂત એજન્ડા ભારતીય જનતા પાર્ટીનો હતો જ. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તો મેં આ મુદ્દે જાહેર સભામાં સાંભળેલા છે અમદાવાદની અંદર. તો એ સમયની અંદરની વાત હતી, એ આજે 25, 30, 40 વર્ષ પછી હવે અમલમાં આવી રહી છે. અને આપણે કહ્યું કે લઘુમતી, તો લઘુમતીને જ્યાં જ્યાં ભીસ પડે કાયદામાં, એવું લાગે કે અહીંયા અમને આ કાયદાની ચુંગાલમાં ફસાઈ જઈશું અથવા અહીંયા ભીસ પડે છે, તો ત્યાં તરત જ એ લોકો શરિયતની વાત કરે છે. તમારા ક્યાંય લોકોને બધા જ શરિયતના કાયદા લાગુ કરે છે. બીજી તરફ મોટું વિક્રમભાઈ વિવાદ તો એ પણ છે કે એક તરફ આપણું બંધારણ જે છે એ બધાને સમાન અધિકાર આપે છે નાગરિકને, તો પછી સિવિલ કોડની અંદર ક્યાંથી એ લોકોને શું પ્રોબ્લેમ આવે છે? એટલે જે વિરોધ થઈ રહ્યો છે, જે પ્રમાણે વિરોધ કરવાની વાત છે, એ બધી જ બાબતોમાં આપણે જોઈએ તો બધું એક તરફી તમે નિર્ણય લો. જે કોંગ્રેસ સરકારે આ લોકોને પાળી પોસીને આ નાના છોડ હતા એને મોટા મોટા ઝાડ બનાવ્યા છે, એના કારણે આજે દેશની અંદર આ સમસ્યા આવી રહી છે ને. તો આ બધું જ એક સરખું કરવું, એક સમાન, બધાને દરેક વ્યક્તિનો સમાન અધિકાર છે, તો કાયદો પણ એને સમાન લાગુ પડશે. આ બહુ સીધો હિસાબ છે. કોઈ દેશની અંદર આવા બે મોઢાની વાત હોતી નથી. કોઈ પણ દેશ, વિશ્વનો નાનામાં નાનો દેશ લઈ લો તમે, કે કોઈ પણ દેશ લઈ લો, તો ત્યાં કોઈ બે મોઢાની વાત હોતી નથી. આપણે ત્યાં જ આ પરિસ્થિતિ જોવા મળે છે, અને આપણે ત્યાં પરિસ્થિતિ જોવા મળે છે એ કોંગ્રેસનું મોટું પાપ હતું. આઝાદી પછી જે જવાહરલાલ નહેરુએ વોટ બેંકને સાચવવા માટે જે કંઈ છૂટછાટો આપી અને જે ખુલ્લા હાથે લાણી કરી, અને ત્યાર પછી ઇન્દિરાબેન ગાંધીએ પણ એમાં બળતામાં ઘી હોમ્યું, અથવા તો એ વોટ બેંકના રાજકારણના યજ્ઞમાં આહુતિ આપી, એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે ને. બાકી કોઈ ચર્ચાનો જ સ્થાન જ નથી આ બાબતની અંદર. એટલે વિક્રમભાઈ, આ એક વાત ચોક્કસ છે કે આ કાયદો હવે ગુજરાતમાં લાગુ પડશે, અને એના માટેની તમામ તૈયારી રાજ્ય સરકારે કરી લીધી હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જી, અને પોલિટિકલી પણ હું માનું છું હવે જ્યારે ચૂંટણીઓ આવી રહી છે વિધાનસભાની પણ ટૂંક 1-2 વર્ષમાં જ, ત્યારે આ એક ચૂંટણી માટેનો બહુ મહત્વનો મુદ્દો બની શકે એમ છે ભાજપ માટે. કારણ કે ભાજપના મેજોરિટી મતદાર છે એ હિન્દુઓ છે, એ આપણે ખુલીને કહી શકીએ છીએ, એ ચોક્કસ છે જ. અને એને કારણે હંમેશા ભાજપ હિન્દુ મત બેંકને
ખુશ રાખવાની કોશિશ કરે છે અને મોટે ભાગના મેજોરિટી હિન્દુઓ પણ આનાથી ખુશ થશે, કારણ કે એમને લાગે છે કે આપણને અન્યાય થઈ રહ્યો છે. આપણા માટે અલગ કાયદો, બાકીના બીજા ધર્મના લોકો માટે અલગ કાયદો, એ ફક્ત સિવિલ લોમાં શું કામ, ક્રિમિનલ લોમાં શા માટે નહીં? એટલે કદાચ મુસ્લિમ મતદારો નારાજ થાય ભાજપથી, પણ એ તો એમ પણ ભાજપને અપેક્ષા બહુ હોતી નથી એ મતની, કારણ કે જે રીતે ધ્રુવીકરણ થયું છે ભૂતકાળમાં પણ, ત્યાર પછી જ ભાજપનો રાઈઝ થયો છે. તમે જુઓ કે 1992માં બાબરી ઢાંચાને જે તોડી પાડવામાં આવ્યો હતો, ત્યાર પહેલા ભાજપની ફક્ત 2 બેઠકો આવી હતી. ત્યાર પછી જ ભાજપ ધીમે ધીમે સંસદમાં બધાનો બેઠકો આવી, અમુક રાજ્યોમાં સત્તા પર આવ્યું, ગુજરાતમાં એને સંપૂર્ણ સત્તા મળી. આ એક હિન્દુવાદનું જે એમનો જે લાઈન લીધી એને કારણે આ થયું છે. ચોક્કસપણે હિન્દુવાદની લાઈન લેવામાં એમને બેનિફિટ મળ્યો છે. બીજું કે સવર્ણ મતદારો જે છે, ભારતીય જનતા પાર્ટીએ 2-3 તીર એકદમ નિશાન ઉપર માર્યા હતા એના ઉદયકાળની અંદર. એક તો સવર્ણ મતદારોને એ લોકોએ એકત્ર કર્યા. જે લોકો મતદાન મથક સુધી જતા નહોતા એ લોકોને મતદાન મથક સુધી લઈ જવાનો એક ચોક્કસ એજન્ડા દરેક કાર્યકરોને સોંપવામાં આવ્યો, દરેક આગેવાનોને સોંપવામાં આવ્યો. એટલે જે સવર્ણોના મત બિલકુલ પડી રહેતા હતા એની સામે લઘુમતીનું 100% મતદાન થતું હતું, 90% મતદાન થતું હતું, 95% મતદાન થતું હતું, અને સવર્ણોના મત ઓછા પડતા હતા. એનો બેનિફિટ કોંગ્રેસને મળતો હતો, કેમ કે કોંગ્રેસ ખામ થિયરી ઉપર ચાલતી હતી. ખામ થિયરીને કારણે લોકોને આ બધો એડવાન્ટેજ મળતો હતો અને બેનિફિટ મળતો હતો. તો ભારતીય જનતા પાર્ટીએ જે સવર્ણ મતદારોને સક્રિય કર્યા, એ લોકોને મતદાન મથક સુધી લઈને આવ્યા, એનો બેનિફિટ એમને ચોક્કસપણે મળ્યો. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીનો એક હિડન એજન્ડા જે છે, હવે હિડન થઈ ગયો છે આ એજન્ડા, કેમ કે એમનું કમળ પણ હવે એની દાંડલી છે એ ગ્રીન થઈ ગઈ છે થોડી. તમે જોજો, માર્ક કરજો, મેં તો બહુ ઓબ્ઝર્વ કર્યો છે એના લોગોને. વાજપેયીજીની સરકાર આવી ત્યાર પછી એ કમળની દાંડલીનો કલર બદલાઈ ગયો છે. એટલે મુસ્લિમ મતદારો આપણે એવું કહીએ કે એનાથી નારાજ છે અથવા એને નહીં મત આપતા હોય, પરંતુ અમુક જગ્યાએ તમને જોવા મળશે. કેમ કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાસનકાળ દરમિયાન ક્યારેય મુસ્લિમો પ્રત્યે કોઈ ભેદભાવ કર્યો હોય એવું એક પણ દાખલો નથી. 11 વર્ષની અંદર કોઈ જગ્યાએ જો મકાનોની ફાળવણી કરવામાં આવે છે એમાં પણ પ્રાયોરિટી આપવામાં આવે છે લોકોને, જે સમાનતાથી જેને જે મળતું હોય, જ્યોતિર્ગ્રામ યોજના હોય કે ગેસની યોજના હોય કે વીજળીની યોજના હોય કે કોઈ પણ યોજના હોય, સરકારની કોઈ પણ યોજના હોય, કે મા કાર્ડ હોય કે પ્રધાનમંત્રી નો જે કાર્ડ આવે છે ઇન્સ્યોરન્સ માટેનો એ હોય, અથવા તો 108ની સેવા હોય. ક્યારે તમે એવું સાંભળ્યું કે 108ની સેવા મુસ્લિમ વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરનો ફોન આવ્યો છે એટલે ત્યાં મોડી પહોંચશે અથવા નહીં પહોંચે? તો આ બધી જે સમાનતાથી એમણે શાસન કર્યું છે, તો 11 વર્ષની અંદર એ પણ બહુ મોટો ફરક પડ્યો છે. એટલે બધી જ રીતે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને આનો એડવાન્ટેજ તો 100% 2027ના ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં મળશે જ. પરંતુ એના પહેલા કંઈક જે કરવાનું છે કામ, મહત્વનું કામ, એ હવે એ લોકો કરવા જઈ રહ્યા છે અને એની લગભગ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અને આખા રાજ્યની અંદર મને તો એવું લાગે છે કે વિધાનસભામાં આ 4 જે વિધેયક પસાર કરવાના છે એ એક સાથે થઈ જશે અને 1 કે 2 દિવસની ચર્ચામાં જ આ બધું સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય એવી એક શક્યતા છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો 100% આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બધા જ એનો વિરોધ કરવાના છે અને એનો બેનિફિટ લેવા માટે અથવા તો પબ્લિસિટી લેવા માટેનો પ્રયત્ન કરશે, એ વાત પણ 100% છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે રાક્ષસી બહુમતી છે, એ લોકોનું કોઈનું કંઈ ચાલવાનું નથી એમાં. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને રાષ્ટ્રીય લેવલ પર જોઈએ તો તૃણમૂલ કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી હોય કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી હોય, આ બધા 7 થી 8 કે 10 જેવા પક્ષો ફક્ત 17-18% મત માટેની પાછળ પડે છે. જ્યારે ભાજપ સ્માર્ટલી એનો મૂવ કરીને એને જોયું કે મેજોરિટી મતદારો હિન્દુ છે અને એમાં ધારો કે સેક્યુલર લોબીના ટેકેદારો હશે 5 કે 7%, એનાથી વધારે નહીં હોય. એ કેલ્ક્યુલેશન ભાજપનું હંમેશા સાચું પડ્યું. તમે જુઓ કે બિહારમાં પણ એમણે એ રીતે જીત મેળવી છે, હરિયાણામાં પણ જીત મેળવી, મહારાષ્ટ્રમાં પણ જીત મેળવી અને બંગાળમાં પણ પહેલી વખત હમણાં મમતા બેનર્જી થોડા હલી ગયા, ડરી ગયા એવું લાગે છે, જે રીતે એગ્રેસિવલી ચૂંટણી કમિશનની પાછળ પડ્યા છે. એટલે આ વખતે બંગાળમાં બી પણ એવું ગણતરી થાય છે કે હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એની અંદર ભાજપનો પરફોર્મન્સ સારો રહેશે પહેલા કરતા, એવી એક ગણતરી છે. ત્યાં પરફોર્મન્સ સારું રહેશે અને ત્યાં એનો ખેલ બગાડશે. મમતા દીદીનો જે ખેલ બગાડવાની વાત છે એ એમઆઈ છે ત્યાં,
એટલે એ એનો ખેલ બગાડશે. બાકીના સામ્યવાદીઓ પણ તે અત્યારે સક્રિય થયા છે અને એને ભારતીય જનતા પાર્ટીની આપણે બી ટીમ કહી શકીએ, આ બંને પક્ષોને. એટલે ત્યાં થોડુંક ટફ છે. અને અત્યારે જે એનો રઘવાટ જોવા મળે છે આપણને ટીવી ઉપર, એ રઘવાટ એ જ છે કે હવે ત્યાં લગભગ એનું શાસન જાય એવી પરિસ્થિતિ છે. અને તડજોડના રાજકારણ જો કરવાનું, છેલ્લે ત્રિશંકુ આવી બંગાળની અંદર, વિધાનસભા ત્રિશંકુ બની, તો તડજોડના રાજકારણમાં મમતા દીદીને આ લોકો પહોંચી વળે એમ છે બધી જ રીતે. એટલે આ વસ્તુ તો 100%ની છે કે બંગાળની અંદર, અને જો બંગાળની અંદર એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી સાહેબ, તો ત્યાં પણ આ જ કાયદો આવશે, એ પણ ચોક્કસ છે. કેમ કે બંગાળની અંદર પણ પરિસ્થિતિ આપણે જેટલી જોઈએ છે ને અહીંયા ચર્ચા કરીએ છીએ ને એના કરતાં બહુ ખરાબ પરિસ્થિતિ છે ત્યાં. એટલે એ પણ એક મુદ્દો ચર્ચાને પાત્ર છે અને એના ઉપર એ વિચારણા કરવા જેવું ખરું. જી, એટલે આવનાર દિવસોમાં આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ જે વિધેયક આવશે અને એનો અમલ થશે ત્યારે ખરેખર ભાજપને રાજકીય રીતે આનું કેટલું મહત્વ રહેશે. આમાં થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.